નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં 23 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવીને તાલીમમાં જોડાયા હતા। આ તાલીમમાં ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ વડોદરાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીમતી દીપ્તિબેન ભક્તા, બાગાયત નિયામક શ્રીમતી રસીલાબેનના માર્ગદર્શન હેઠળ અર્બન 8ની મહિલાઓ ભાગ લઈને તાલીમમાં જોડાયા હતા। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ તમામ વ્યવસ્થા કરી હતી। મહિલાઓનું નેતૃત્વ કોમલબેન માળી તેમજ જશોદાબેન જગદીશભાઈ પરમારે સંભાળી લીધું હતું અને સહયોગ આપ્યો હતો। ઉત્તમ કાર્ય સંપન્ન કર્યું હતું। આ અંગે વિનુદાદા સતત તાલીમનું નિરીક્ષણ કરી યોગ્ય સમજૂતી આપતા હતા। આ અંગે વધુ માહિતી આપવામાં આવી ત્યારે રાજ્યના બાગાયત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની 2 થી 5 દિવસે વિશેષ તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન અથાણા, જામ, સોસ અને શરબત જેવી બનાવટો શીખવવામાં આવશે। આ તાલીમમાં દૈનિક ₹250 સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે। તાલીમમાં સમાવિષ્ટ મુખ્ય બાબતો: તાલીમમાં શિબિર નિષ્ણાંતો દ્વારા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા અને વેલ્યુ એડિશન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવવામાં આવશે। વાનગીઓ અને બનાવટો: મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનું સોસ, ગ્રીન ચીલી સોસ, કાચી કેરીનું શરબત, લીંબુ શરબત, મિક્સ ફ્રૂટ જામ, સફરજન જામ વગેરે પરીક્ષણની પદ્ધતિઓ દ્વારા ખાંડ, મીઠું, સરકો અને રસાયણોનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી જાળવણી કરવાની પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ બાગાયત વિભાગ દ્વારા તાલીમાર્થી લાભ અને સહાય સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। તાલીમાર્થી બહેનોને તાલીમ દરમિયાન પ્રતિદિન ₹250 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ તેમજ બાગાયત ખાતું ગુજરાત રાજ્ય મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ ફળ અને શાકભાજી પરીક્ષણનું 2 દિવસીય શિબિર હતી। આ શિબિરમાં અનેક મહિલાઓએ પોતાનો કિંમતી સમય આપી અને ઉમળકાભેર આજે જે ભાગ લઈ રહ્યા છે અને આજે આપ જોઈ શકો છો કે વિવિધ વાનગીઓ અહીંયા બનાવીને તૈયાર રાખી છે અને એમના હૌસલામાં બુલંદ આપનાર એવા અમારા બાગાયત વિભાગમાંથી આવેલા મહિલા ઇન્સ્પેક્શનમાં આપણને થોડીક માહિતી આપશે। તો મેડમ, આજે આ જે 2 દિવસીય શિબિર હતી એમાં આપણે કઈ કઈ તાલીમ આપીને શું છે એનું થોડુંક માર્ગદર્શન આપશો? ગુજરાત રાજ્ય સરકાર અંતર્ગત આ 2 દિવસની તાલીમ આજે પૂર્ણ કરવામાં આવેલી છે। કાલે અમે વિવિધ પ્રોડક્ટ્સ બનાવેલા અને આજે વિવિધ પ્રોડક્ટ્સ બનાવેલા છે। એમાં અમે કોપરાના લાડુ બનાવ્યા, ખજૂરના લાડવા, ફ્રૂટી બીટરૂટના લાડવા, લીંબુ સ્કોશ, ટમેટોની ચટણી, સફરજનની ચટણી, મિક્સ ફ્રૂટ જેમ, ખજૂરનું અથાણું અને ટમેટો કેચઅપ, એટલા વસ્તુ અમે બનાવી છે। આજના દિવસે આટલી સરસ પદ્ધતિસર તાલીમ આપી છે એવા તાલીમાર્થી રસીલા મેડમને પણ આપણે પૂછ્યું છે કે મેડમ, તમે જે 2 દિવસ ખંતથી આ મહિલાઓને તાલીમ આપી છે એ માટે તમે થોડુંક માર્ગદર્શન આપશો? અમે આ તાલીમ આપી છે બાગાયત ખાતા દ્વારા, તો બધા બહેનો સારી રીતે શીખી ગયા છો એવું માનું છું અને તમે તમારી રીતના બનાવી અને નાના પાયે ઉપયોગ કર્યો છે। અચ્છા મેડમ, અમને નાના પાયે ઉદ્યોગ કરવા હોય અને વધુ તાલીમની જરૂરિયાત હોય તો આપણા બાગાયત તરફથી કઈ કઈ સહાય મળશે? સહાયમાં ધારો કે બહેનો નાના પાયે શીખ્યા હોય અને એમને નાના પાયે કંઈક નાના મોટા બનાવવા માટેના ટૂલ્સ જોઈતા હોય તો અમારા ઓફિસ દ્વારા યોજનામાં પ્રોસેસિંગ માટેની જે સહાય આપવામાં આવે છે। આમાં આ તાલીમ પછી મહિલાઓને સહાય થાય એટલે તાલીમ પછી રાજ્ય સરકાર તરફથી સહાય પણ આપવામાં આવે છે સબસિડીવાળી। તો આ યોજનાનો લાભ લઈ અને મહિલાઓ આપણે પગભર થઈ શકે છે। અને આજના દિવસમાં જોઈ શકો કે મહિલાઓ કેટલી ખંતતી હોય છે। આ બેન પણ પોતાને કેટલી જિજ્ઞાસા છે, 3 મહિનાનું બાળકને લઈ અને આ તાલીમને નિરીક્ષણ કરવા એટલે કે શીખવા માટે આવ્યા છે। એ બેનને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગળ થઈ શકે છે। આ વિશેષ તાલીમ આપણે લેવી હોય તો આ મહિલાઓ ફરીથી ઉપયોગ કરી શકશે? 2 થી 3 વર્ષ પછી આ બહેનો પાછા તાલીમ લઈ શકે છે। આપણને અધિકારીશ્રી જણાવે છે કે વધુ તાલીમ લેવી હોય તો 2 થી 2.5 વર્ષ પછીના સમયગાળામાં ફરી આ તાલીમ લઈ શકે છે। વિશેષમાં કોઈ મહિલાને અમે પૂછીએ કે આટલી મહિલાઓએ જે
2 દિવસથી મહેનત કરી છે. તો કોમલબેન, તમને પૂછું છું કે તમને 2 દિવસનો આ જે વિવિધ વાનગીઓ આજ સુધી આપણે જોઈ નથી, ઘરે બનાવી નથી, એવી તમને બનાવવા મળી છે, તો તમને કેટલો ઉત્સાહ છે અને કેવું આવડે છે? લાગ્યું અને એમની રેસીપી એટલી સરસ છે કે બધાને સરળતાથી આવડી પણ જલ્દીથી જાય. મેં આ બધા લાડુ જે બનાવ્યા છે અમારા મહિલા મંડળના જે બધી લેડીઝો છે એમના સાથે જ બધાએ ફેક બનાવી છે. ચાલો, સરસ. આ વિશેષમાં આપણે બીજા પણ બેનને પૂછી શકીએ છીએ કે તમે શું કહેવા માગો છો બેન? તમને કેવો અભ્યાસ લાગ્યો છે 2 દિવસનો કાર્યક્રમ? અમને ખૂબ જ આનંદ થયો છે કે મેડમે બહુ જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું છે. ચાલો, સરસ. આપણે મહિલા મંડળ તરીકે સૌના વતી ઓમ શક્તિ સેવા ટ્રસ્ટથી આવેલા આપણા બંને મહાનુભાવ એટલે કે અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આભારના અંતે અમે વધુ તો નહીં, પરંતુ આજે એમને તાળીઓથી આપણે વધાવી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યાર પછી બંને મહિલાઓનું આપણે દર વર્ષે 8 માર્ચે સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે, ત્યારે બંને અધિકારીઓનું આપણે 8 માર્ચે સન્માન કરીશું અને તેઓને સારી રીતે આપણને ફરી પણ મદદરૂપ થાય એ માટે આપણે કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.